Hello and welcome one and all. Good morning to all. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એડિટિંગનો જે લાસ્ટ ટોપિક ડિસ્કસ કરી રહ્યા હતા. So in the last lecture we were discussing the topic editing. The main topic is editing, but in a subtopic that we were discussing about conjunction. The conjunction that we were discussing and we have already discussed are correlative conjunctions and the other conjunctions that are describing time, okay, that showing time, that we have already discussed in the last lecture. So today we are going to discuss another conjunction that showing contrast. Okay, showing contrast દર્શાવતા. કોન્ટ્રાસ્ટ, what do you mean by contrast? એટલે કે વિરોધાભાસ. કોન્ટ્રાસ્ટનો મતલબ શું થશે? વિરોધાભાસ. So today we are going to learn the conjunctions that showing contrast. Topic is conjunction, but conjunctions that showing contrast. વિરોધાભાસ. કોન્ટ્રાસ્ટનો મતલબ શું થશે? વિરોધાભાસ. તો આવા વિરોધાભાસ દર્શાવતા જે કંજંક્શન છે એની આજે આપણે ચર્ચા કરીશું. જોઈએ કયા કયા છે એ વિરોધાભાસ દર્શાવતા કંજંક્શન. તો એ લખું છું એમનું નામ. તો although, however, yet, still, અને but. આ સિવાય પણ કદાચ બીજા અન્ય વિરોધાભાસ દર્શાવતા જે કંજંક્શન છે એ હોઈ શકે, પણ મોટા ભાગે આ જેટલા વિરોધભાસ દર્શાવતા છે એવા જો કંજંક્શન આપણે લઈએ તો એનો અર્થ થશે છતાં પણ. બરોબર? કે જ્યારે કોઈ એક વાક્ય તમને આપેલું હોય તો એ આપેલા વાક્યનો બીજા વાક્યની અંદર વિરોધભાવ દર્શાવતો હોય એવું જ્યારે વાક્ય તમને આપવામાં આવે, બરોબર, બંને વાક્ય એકબીજાથી વિરુદ્ધ હોય, વિરોધાભાસ દર્શાવતા હોય, તો એવા વાક્યને જોડવા માટે આ કંજંક્શનનો ઉપયોગ થતો હોય છે. અને આ વાક્ય અથવા તો આ કંજંક્શનને લગતી ખાલી જગ્યા અથવા તો અંડરલાઈન કરેલો શબ્દ તમને એમાં આપેલો હોય. તો બે વિરોધભાવ દર્શાવતા વાક્ય હોય તો આપણને સ્વાભાવિક રીતે ખ્યાલ આવવો જોઈએ કે આમાં વિરોધભાવ દર્શાવતું કંજંક્શન આપણે મૂકવાનું થાય. હવે આ બધા જે કંજંક્શન છે એમાંથી દરેક એકબીજાની જગ્યાએ વાપરી શકાશે કે કેમ, તો એની વિશે આપણે જોવું પડે. કારણ કે દરેકે દરેક જે કંજંક્શન છે એકબીજાની જગ્યાએ વાપરાતા હોય, પણ એની પાછળ કોઈને કોઈ એવો નિયમ હોવો જોઈએ અથવા કોઈ એવું ફંડામેન્ટલ બાબત હોવી જોઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આવી પરિસ્થિતિ હોય અથવા આવું વાક્ય હોય તો જ આપણે એકબીજાની જગ્યાએ જે તે કંજંક્શન વાપરી શકીએ કે જે સરખા અર્થ દર્શાવતા હોય. અહીંયા સરખા અર્થ જ દર્શાવે છે. ધો, ઓલ્ધો, હાવેવર, યટ, સ્ટીલ અને બટ એ વપરાય છે કંજંક્શન તો કે વિરોધભાવ દર્શાવતા વાક્ય માટે. ફોર એક્ઝામ્પલ ગુજરાતીમાં આપણે જોઈએ કે તેણે ખૂબ મહેનત કરી એવું એક વાક્ય છે, ને બીજું વાક્ય છે કે તે નાપાસ થયો. તેણે ખૂબ મહેનત કરી તો પાસ થવો જોઈએ તો પણ તે નપાસ થયો. બરાબર? તો બંને વાક્ય વચ્ચે કેવું છે? વિરોધભાવ દર્શાવે છે. તેણે ખૂબ મહેનત કરી પણ તે નાપાસ થયો. તો પણ અથવા છતાં પણનો અર્થ શું દર્શાવે છે? આ બધા conjunction that showing contrast. તો આ conjunction નો ઉપયોગ એ વાક્યની અંદર
થશે. બરાબર, હી વર્કડ હાર્ડ બટ હી ફેલ્ડ, કે તેણે ખૂબ મહેનત કરી પણ તે નાપાસ થયો. તો આવા વાક્યો છે એની અંદર દર્શાવાતા હોય છે. જો આ બધા જ સંયોજકો એ છે એ સમાન અર્થ દર્શાવે છે, ધરાવે છે અને બે વિરોધ અર્થવાળા વાક્યોને જોડવા માટે તે વપરાય છે. પરંતુ આ બધા જ સંયોજકોની વાક્ય રચનામાં થોડો ફેરફાર છે. એટલા માટે ધ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ધેટ વી આર ડિસ્કસિંગ, બરાબર, અત્યારે જે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ સેન્ટેન્સ પેટર્ન છે એમાં તમારે ખાસ ધ્યાન આપવું પડશે, જોવું પડશે કે ભાઈ એની સેન્ટેન્સ પેટર્ન કેવી છે. તો ધો અલધો જે છે એની સેન્ટેન્સ પેટર્ન જોઈએ. ધો કે ઓલધો જ્યારે વપરાયું હોય તો એમાં શું આવશે? પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ એડજેક્ટિવ ઓર એડવર્બ. એડજેક્ટિવ એટલે વિશેષણ અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. અને ત્યારબાદ બીજું વાક્ય. કારણ કે આમાં મોટા ભાગે બે વાક્ય હશે, કન્જંક્શન તો કે બે વાક્યને જોડવા માટે જ વપરાય છે. એટલે બીજું વાક્ય હશે એ વાક્યની વાક્ય રચના જે કોઈ પણ હોય, પણ જ્યારે ધો ઓલધો વાપરવાનું થાય, બરોબર, તો ધો ઓલધો વાપરતી વખતે ધો અથવા ઓલધો પ્લસ સબ્જેક્ટ કર્તા હશે, વર્બ એટલે કે ક્રિયાપદ હશે, એડજેક્ટિવ અથવા તો એડવર્બ હશે. બેમાંથી કોઈ પણ એક જ વપરાયેલું છે, બંને એક સાથે આવશે નહીં. એડજેક્ટિવ એટલે વિશેષણ અને એડવર્બ નો અર્થ થશે ક્રિયા વિશેષણ. આની સામાન્ય સમજ જોઈએ તો એડજેક્ટિવ એટલે તો કે નામમાં વધારો કરે એને વિશેષણ કહેવાય, એટલે કે એડજેક્ટિવ કહેવાય, અને ક્રિયામાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય. આવું આપણે સામાન્ય બાબત છે, સામાન્ય વ્યાખ્યા છે, ગણિત ગુજરાતીની અંદર છે, આ ભાષાની અંદર આપણે શીખી ગયા હોય. તો ક્રિયા વિશેષણ અને આ વિશેષણ, અને એના પછી બીજું વાક્ય એમાં હોય છે. પછી તો કે બીજું બટ યેટ અને સ્ટીલ. તો એમાં કેવી વાક્ય રચના હોય કે કોઈ એક વાક્ય હોય, પેલું વાક્ય, પછી બટ યેટ સ્ટીલ વપરાયેલું હોય. અહીંયા બંને ભેગું થઈ જશે એટલે આપણે એને થોડું નીચે લખીએ. કોઈ એક વાક્ય છે, પછી બટ યેટ અથવા તો સ્ટીલ એકબીજાની જગ્યાએ વાપરી શકાય, અને પછી બીજું વિરોધી વાક્ય. હવે સ્વાભાવિક છે કે જ્યારે વિરોધ દર્શાવતું વાક્ય છે ત્યારે જ આપણે આ બધા સંયોજકોનો ઉપયોગ કરશું. પણ જ્યારે વાક્ય રચના અહીંયા આગળ એક વાક્ય આપેલું છે અથવા તો બે વાક્ય આપેલા છે, તો એમાં પહેલું વાક્ય આવશે, પછી બટ યેટ અથવા સ્ટીલ આવશે, અને બીજું વાક્ય જે આપણે હમણાં જ ઉદાહરણ જોયું કે હી વર્ક્સ હાર્ડ બટ હી ફેલ્ડ, કે તેને ખૂબ મહેનત કરી, તો વચ્ચે બટ આવ્યું, બરોબર. તો એકબીજાની જગ્યાએ બટ યેટ અને સ્ટીલ વાપરી શકાય છે. તો એ વાપરવાનું પહેલા એક વાક્ય, પછી બીજું આપણે જે તે સંયોજક ત્રણમાંથી એક વાપરશું, અને ત્યારબાદ છેલ્લે જે વિરોધ દર્શાવતું વાક્ય છે એ બીજું વાક્ય અહીંયા વાપરશું. એના પછી however ની જે વાક્ય રચના છે એમાં કેવી રીતે છે? તો however પ્લસ એડજેક્ટિવ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ બીજું વાક્ય. તો આવી કઈ વાક્ય રચના આ ત્રણે ત્રણ, અથવા તો જે એમ કહી શકાય કે બે, પછી આ અલગ પડે છે, આની વાક્ય રચના અલગ છે અને આ ત્રણેયની અલગ છે, એટલે 1 2 અને 3
બરોબર, ત્રણ વાક્ય રચના આપણે જોઈ. તો પહેલી વાક્ય રચનામાં ધો ઓલ્ધો બંનેનો સમાવેશ થઈ જાય છે. ધો ઓલ્ધો પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડવર્બ ઓર એડજેક્ટિવ પ્લસ અધર ક્લોઝ અથવા તો અન્ય વાક્ય. બીજી વાક્ય રચના છે બટ યેટ અને સ્ટીલ વાળી. તો વાક્ય કોઈ એક વાક્ય હશે, બટ યેટ અને સ્ટીલ નો ઉપયોગ થાય, અને બીજું વાક્ય કે જે વિરોધ દર્શાવે છે. વિરોધાભાસી વાક્ય છે, વિરોધ દર્શાવતું વાક્ય છે, તો એવું વાક્ય બીજું હશે. પછી however ની વાક્ય રચનામાં however પ્લસ એડજેક્ટિવ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર ક્લોઝ કે બીજું અન્ય વાક્ય છે. તો આવી વાક્ય રચના છે એ તમે ખાસ યાદ રાખી લો, બરોબર, કે however નો ઉપયોગ ક્યારે થશે તો આવી રીતે, તો એની વાક્ય રચના મુજબ. તો એ તમે કોઈ ચોક્કસ કન્જંક્શન છે એ એની જગ્યાએ મૂકી શકો. ઓકે, જોઈએ એના અમુક ઉદાહરણો જોઈએ, બરોબર. આ સિવાય હજી જે એઝ ની વાક્ય રચના છે એ પહેલા જોઈ લઈએ. So adjective or adverb plus as plus subject plus verb બરોબર. તો હવે જે બાકી રહ્યું as, બરોબર, અહીંયા આપણે એને લખ્યું નથી પણ આની અંદર as નો પણ સમાવેશ થાય છે. ધો ઓલ્ધો however yet but still અને as. એડજેક્ટિવ અથવા એડવર્બ પ્લસ as પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ બીજું વાક્ય, આવી વાક્ય રચના. તો આટલી ચાર વાક્ય રચના તમારે યાદ રાખવી પડે. આ સિવાય બીજી યાદ રાખવા જેવી બાબત કે કેવી રીતે યાદ રાખી શકાય, તો કે ખાલી જગ્યા પછી કરતા હોય તો ધો ઓલ્ધો લખવું, બરોબર. ખાલી જગ્યા પછી કરતા, આગળ તમને ખાલી જગ્યા આપેલી છે અને એની પછી સબ્જેક્ટ આપેલું છે, કરતા આપેલો છે, તો એ ખાલી જગ્યામાં શું આવે, ધો અથવા ઓલ્ધો આવે. આવી રીતે આપણે યાદ રાખી શકીએ. બીજું તો કે ખાલી જગ્યા પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ હોય તો શું આવે, however, બરોબર. however ની વાક્ય રચનામાં છે આપણે જોયું તો એડજેક્ટિવ છે, તો એડજેક્ટિવ અથવા એડવર્બ આપેલું હોય તો ખાલી જગ્યામાં શું આવશે, however છે એ તમારા જવાબમાં આવે. પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ પછી ખાલી જગ્યા હોય, બરોબર, કે વિશેષણ કે ક્રિયા વિશેષણ એના પછી જો અહીંયા ખાલી જગ્યા તમને આપેલી છે, આગળ શું આપેલું છે, વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ, અને એના પછી ખાલી જગ્યા છે તો શું આવશે, as. જો ક્રિયા વિશેષણ કે વિશેષણની પહેલા ખાલી જગ્યા આપી હોય તો however, અને વિશેષણ અને ક્રિયા વિશેષણ પછી ખાલી જગ્યા આપી હોય તો as. આપણે હમણાં ઉદાહરણ સમજશું એટલે તમને ખ્યાલ આવશે. પણ નોર્મલ તમારે બાબત એક સામાન્ય સમજવી હોય તો જ્યારે વિશેષણ કે ક્રિયા વિશેષણની આગળ ખાલી જગ્યા હોય તો however, અને વિશેષણ કે ક્રિયા વિશેષણની પાછળ ખાલી જગ્યા હોય તો as. બંને દર્શાવે છે વિરોધ. પછી તો કે but yet અને still એ વાક્યની વચ્ચે આવે છે. આમાં તો સ્વાભાવિક આપણને ખબર પડે છે જે તે બે વાક્ય હોય એ બે વાક્યની વચ્ચે હંમેશા શું આવે, but yet અને still. તો બધી બાબત યાદ રહી ગઈ આપણને કે જ્યારે કોઈ ખાલી જગ્યા પછી કરતા આવતું હોય તો ખાલી જગ્યામાં શું આવશે, અથવા તો એ જે અંડરલાઈન કરેલ શબ્દ છે એમાં કયું સંયોજક વિરોધ દર્શાવતું હોય તો કે ધો અથવા ઓલ્ધો હોય. પછી તો કે બે વાક્યની વચ્ચે જ્યારે વાત કરવાની હોય તો but yet અને still હોય. પછી જ્યારે વિશેષણ કે ક્રિયા વિશેષણ આપેલું હોય એની આગળ ખાલી જગ્યા હોય તો however, અને વિશેષણ કે ક્રિયા વિશેષણ આપ્યું એની પછી ખાલી જગ્યા હોય તો as એ જે તે ખાલી જગ્યાની અંદર મૂકવાનું થાય. આટલી બાબત તમે ક્લિયર કટ સમજી લો તો તમને એ જે આપણે આ શોઈંગ કોન્ટ્રાસ્ટ દર્શાવતા જે કન્જંક્શન છે એની તમારે ખાલી જગ્યા અથવા એડિટિંગનો શબ્દ છે એ ક્યારેય ખોટો પડશે નહીં. ઓકે, જોઈએ એના ઉદાહરણ એટલે વધારે ખ્યાલ આવશે. આ વાક્ય રચના ખાસ લખી અને પાકી કરી લેવી. હવે જે વિશેષણો આપણે જોઈએ એની વાક્ય રચના તમે લખી લીધી છે તો એના ઉદાહરણો જોતા જઈએ.
સમીરભાઈ ઇઝ very old, but he is healthy. કોઈ વ્યક્તિ છે એ ઉંમર લાયક હોય, બરોબર, વધારે ઉંમર વાળું હોય, પણ જો અહીંયા બે વાક્યની વચ્ચે આવે છે એટલા માટે બટ, કે સમીરભાઈ ઇઝ વેરી ઓલ્ડ, કે તે ખૂબ જ વૃદ્ધ છે સમીરભાઈ, પણ તેઓ સ્વસ્થ છે, તેઓનું સ્વાસ્થ્ય સારું છે. આવું દર્શાવવાનું હોય એટલે બટ, આપણે જે વાક્ય રચના જોઈ હતી કે બે વાક્યની વચ્ચે બટ, યેટ અને સ્ટીલ, તો બટ ની જગ્યાએ તમે યેટ અને સ્ટીલ પણ વાપરી શકો. બીજું જોઈએ ઉદાહરણ. Though ભરતભાઈ is poor, he is honest. કે ભરતભાઈ ભલે ગરીબ છે પણ તેઓ પ્રામાણિક છે. તો અહીંયા વાક્યમાં શું આવ્યું? કર્તા, બરાબર, સબ્જેક્ટ. તો જ્યારે તમને ધારો કે અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને અહીંયા કર્તા આપે છે, તો કર્તાની આગળ શું આવશે? આપણે હમણાં વાક્ય રચનામાં જોયું કે જો ખાલી જગ્યા પછી કર્તા આપેલ હોય તો વાક્ય રચના મુજબ જે તે ખાલી જગ્યામાં અથવા અંડરલાઈન કરેલ શબ્દમાં શું આવશે? ધો અથવા ઓલ્ધો છે શબ્દ વાપરી શકાય. ધો ભરતભાઈ ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ, કે તે ગરીબ હોવા છતાં તેઓ પ્રામાણિક છે. એના પછી જોઈએ however fast Sheila walked, she missed the bus. બરાબર, આવું ઉદાહરણ છે. તો આપણને શું જોયું? તો હવેની વાક્ય રચનામાં તો કે ખાલી જગ્યા પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ. તો અહીંયા શું છે? એડજેક્ટિવ એટલે કે વિશેષણ આપેલું છે. ફાસ્ટ એટલે ઝડપી, બરાબર. તે શીલા ભલે ગમે એટલી ઝડપી છે, however fast શીલા walk, તે ગમે એટલું ઝડપથી ચાલે. she missed the bus, તે ગમે એટલી ઝડપથી ચાલી પણ તે બસ ચૂકી ગઈ. આવું વાક્ય દર્શાવવા માંગે છે. તો જ્યારે ખાલી જગ્યા પછી અહીંયા ખાલી જગ્યા આપી હોય, બરાબર, અહીંયા પાછળ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ આપેલું હોય, બરાબર, તો ખાલી જગ્યાની અન્યમાં શું આવશે? however જ આવશે. પછી જોઈએ એઝ વાળી. તો એમાં શું હતું? યાદ કરી લઈએ પહેલા. તો કે જો જે તે વિશેષણ કે ક્રિયા વિશેષણ પહેલા આપેલું હોય અને પછી ખાલી જગ્યા આપી હોય તો શું આવશે? એઝ આવશે. તો જોઈએ એનું ઉદાહરણ. Clever as Dhiren is, he can't answer in the class. કે વિશેષણ છે અહીંયા, બરાબર. ક્લેવર એટલે કેવું? તો કે હોશિયાર, ચતુર, બરાબર. ક્લેવર એઝ ધીરેન ઇઝ, તો વિશેષણ પ્લસ એઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ, બરાબર. અહીંયા આપણે જોયું હતું વાક્ય રચના. પછી અન્ય વાક્ય હી કાન્ટ આન્સર ઇન ધ ક્લાસ, કે તે ભલે ગમે એટલો હોશિયાર હતો પણ તે ક્લાસમાં જવાબ આપી શક્યો નહીં. તો આપણે દરેકે દરેક વાક્ય રચના છે એ મુજબ જોયું. પહેલોમાં સમીરભાઈ ઇઝ વેરી ઓલ્ડ બટ હી ઇઝ હેલ્ધી, તો બંને વાક્યની વચ્ચે બટ આવ્યું. પછી અહીંયા ખાલી જગ્યા આપી હોય, સપોઝ
રાઉન્ડ કરી નાખીએ એટલે આપણને ખ્યાલ રહે કે આપણે કયું વિશેષણ કેવી રીતના યાદ રાખવાનું છે. અહીંયા તો બે વાક્ય આપેલા છે, તો બે વાક્યને આઈડેન્ટિફાઈ કરવાના આપણે, અને વચ્ચે જે તે આપણે સંયોજક છે મૂકશું. પછી ખાલી જગ્યા પછી સબ્જેક્ટ આપેલો હોય, કર્તા આપેલો હોય ત્યારે ખાલી જગ્યામાં શું આવશે? ધો અથવા તો ઓલ્ધો. તો ધો ભરતભાઈ ઇઝ પુઅર, તો સબ્જેક્ટ છે એટલે ધો ઓલ્ધો જ આવશે. પછી વર્બ, પછી વિશેષણ અને અન્ય વાક્ય. પછી however fast, તો એડજેક્ટિવ ઓર એડવર્બ, ખાલી જગ્યાની પછી એડજેક્ટિવ કે એડવર્બ આવતું હોય પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ અને અન્ય વાક્ય. જો ખાલી જગ્યાની પહેલા ખાલી જગ્યા પછી એડજેક્ટિવ કે એડવર્બ હોય તો however આવે, અને ખાલી જગ્યા પહેલા વિશેષણ કે ક્રિયા વિશેષણ હોય તો ખાલી જગ્યામાં શું આવશે? એના જેટલા રાઉન્ડ કર્યા છે એ તમારે ખાલી જગ્યા અથવા તો અંડરલાઈન કરેલા શબ્દ તરીકે હોઈ શકે. તો આવી વાક્ય રચનામાં જે તે પર્ટિક્યુલર કોઈ ચોક્કસ વિશેષણ સંયોજક છે એ જ તમારે વાપરવાનું થાય. આવી જ રીતના ઓલ્ધો નો પણ તમે ઉપયોગ કરી શકો. ઓલ્ધો વત્સલ વર્ક્સ હાર્ડ, he fails in exam. તો જે આપણે પહેલા ઉદાહરણ લીધું હતું એમાં એને જો આપણે બનાવવું હોય બટ yet still નો ઉપયોગ ન કરો ને એમને બનાવવું હોય તો although he works અથવા તો કોઈ વ્યક્તિનું નામ although રમેશ works hard, પછી કોમા કરી અને બીજું વાક્ય he fails. તો આવી રીતે તમે આ બધા જ વિરોધ ભાવ દર્શાવતા જે સંયોજકો છે એનો ઉપયોગ કરી અને તમે યોગ્ય ખાલી જગ્યામાં અથવા તો જે અંડરલાઈન કરેલો શબ્દ છે એમાં યોગ્ય સંયોજક છે મૂકી શકો છો. વિરોધ દર્શાવે છે એટલે એવું જરૂરી નથી કે કોઈ પણ વિરોધ દર્શાવતું બટ યેટ સ્ટીલ એમાંથી કોઈ પણ મૂકી દેવું, પણ વાક્ય રચના ખાસ જોવી તો તમે એ માર્ક છે એ સાચી રીતના એમાં પ્રાપ્ત કરી શકશો. હજી એમાં બીજું જે કહી શકાય એવું સંયોજક એક બાકી છે, તો એની આપણે ચર્ચા કરી લઈએ. પહેલા એ છે as if. એટલે જાણે કે, બરાબર, આવું કંઈક સાંભળેલું છે આપણે અગાઉ. શેમાં સાંભળેલું છે? યસ, કોઈ કન્જંક્શન જે આપણે ફંક્શન, બરાબર, ફંક્શનની અંદર આ શબ્દ સાંભળેલો છે. તો આ શબ્દ સંયોજક તરીકે પણ વપરાય છે. તો કે મુખ્ય વાક્યની ક્રિયાની રીતે દર્શાવતા ઉપવાક્યને જોડવા as અને as if સંયોજકો વપરાય છે. જો બંને વાક્યોની ક્રિયા એક જ દર્શાવાતી હોય તો as સાથે do કે does કે did ક્રિયાપદ તરીકે લખી શકાય છે. as if સાથે મોટા ભાગે were ક્રિયાપદ આવે છે. તો as અને as if, તો as if સાથે મોટે ભાગે શું આવે છે? તો કે were. એની સાથે કર્તા કોઈ પણ હોય, બરોબર, I, we, you, they, he, she, it માંથી કોઈ પણ કરતા હોય, એક વચન હોય, બહુવચન હોય, પણ એની સાથે કયું વપરાશે? તો કે were. અને આને આપણે as if વાળી જે વાક્ય રચના છે એને તરંગી વાક્ય રચના પણ કહી શકાય, જે આપણે ફંક્શનની અંદર જોયું, બરાબર. બે ફંક્શન એક સાથે જોયા હતા. જે તે વખતે આપણે ફંક્શન શીખ્યા ત્યારે આપણે જે બાબત જોઈ ફંક્શન, બરાબર, એ ફંક્શનનું નામ હતું મેનર ઓફ એન એક્શન એન્ડ સપોઝિશન ઓફ એન એક્શન, બરાબર. તો મેનરમાં આપણે એઝ નો ઉપયોગ કરતા હતા, એઝ, અને સપોઝિશન ઓફ એન એક્શન તો એમાં એઝ ઇફ નો આપણે ઉપયોગ કરતા હતા. તો એની સાથે એઝ ઇફ પ્લસ જે તે સબ્જેક્ટ પ્લસ વર એનો ઉપયોગ કરતા હતા. જોઈએ એના અમુક ઉદાહરણ એટલે આપણને ખ્યાલ આવશે કે કેવી રીતના આપણે એ ઉદાહરણ પણ જોયા હતા અને એવી રીતે એઝ ઇફ નો પણ આપણે ઉપયોગ કરી શકીએ. તો એઝ અને એઝ ઇફ, બરાબર. તો એઝ વિશે આપણે બાબત એમાં જોઈ હતી, પણ એઝ શું દર્શાવે છે? તો કે મેનર ઓફ એક્શન, અને એઝ ઇફ સપોઝિશન ઓફ એન એક્શન, તો એ દર્શાવે છે. તો એઝ માં શું આવશે? તો જો બંને વાક્યની ક્રિયા એક જ દર્શાવતી હોય, જો
બંને વાક્યોની ક્રિયા એક જ દર્શાવાતી હોય તો એઝ સાથે ડુ ડઝ કે ડીડ જે તે કાળ મુજબ ક્રિયાપદ આવે છે કે જો બંને વાક્યની ક્રિયા એક જ દર્શાવતી હોય તો એઝ સાથે ડુ ડઝ કે ડીડ વાળું ક્રિયાપદ છે એ આવે અને એઝ ઇફ સાથે વર ક્રિયાપદ છે એ વપરાય છે આ બંને વાક્ય એક સાથે સંલગ્ન છે હવે જોઈએ એમાં ઉદાહરણ Nisha walks as a model does તો ડઝ નો ઉપયોગ શા માટે છે કારણ કે વોક્સ શું દર્શાવે છે કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલા માટે નિશા ત્રીજો પુરુષ એકવચન સાથે એસ કે એસ વાળું ક્રિયાપદ વપરાય તો નિશા વોક્સ એઝ જેમ કે જાણે કે a મોડલ ડઝ જેવી રીતે મોડલ ચાલે એવી રીતે તે ચાલે છે તો અહીંયા એઝ નો ઉપયોગ કર્યો હવે આપણે બીજું વાક્ય લઈએ Tejas draws a picture as if his teacher has taught him. As if his teacher has taught him. Tejas draws a picture as his teacher has taught him. આમાં પૂર્ણ કાળ છે એ has plus v3 વપરાયેલું છે as if વાળી વાક્ય રચના જોઈએ Panti dances as if she were Madhuri એટલે માધુરી દીક્ષિત બરાબર તો as if સાથે શું વપરાય છે તો કે as if સાથે were અને as સાથે જે તે does જે વપરાય છે બરાબર એટલે કે પૂર્ણકાળ અથવા તો જે ભૂતકાળ વર્તમાન કાળનું પણ જે રૂપ વપરાય તો ડુ ડઝ અથવા ડીડ એ પણ એની સાથે વપરાય છે આ સિવાય તમે ઘણા બધા વાક્ય છે આમાં એઝ ઇફ અને એઝ નો ઉપયોગ કરી અને બનાવી શકો ખાસ બીજી બાબત યાદ રાખવાની કે આજ જે એઝ ઇફ અથવા એઝ છે એ તમારે મેનર ઓફ એન એક્શન અથવા તો સપોઝિશન ઓફ એન એક્શન એ ફંક્શન દર્શાવવા માટે પણ વપરાય છે તો આવા જ વાક્યોનો ઉપયોગ કરી અથવા તો બીજા અન્ય વાક્ય બનાવી અને તમે એ ફંક્શનને પણ આઈડેન્ટિફાઈ કરી શકો છો એટલે એની પણ તમારે પ્રેક્ટિસ થઈ જાય અને કન્જંક્શન તરીકે પણ આવી શકે તો ખાલી જગ્યામાં જ્યારે તમને પૂછાય તો શું યાદ રાખવાનું કે જો આવી રીતના તમને ખાલી જગ્યા છે એ અહીંયા જ આપી છે એઝ અથવા એઝ ઇફ માં તો એઝ ઇફ જ્યાં તમારે લખવાનું થાય તો એ તમારે આગળ જોવાનું કે ત્યાં વર આપેલું હોય તો એઝ ઇફ જ આવશે અને ડુ ડઝ કે ડીડ આપેલું હોય તો ત્યાં એઝ આવતું હોવું જોઈએ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આજે જે શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે કોન્ટ્રાસ્ટ દર્શાવતા જે વિરોધાભાસ દર્શાવતા સંયોજકો છે એ સંયોજકોની અહીંયા ચર્ચા કરી આને લગતી પ્રેક્ટિસ તમે વધારે ને વધારે કરજો અને જ્યારે એ આપણે એડિટિંગના આખો પેરેગ્રાફ બધા જ ટોપિક કમ્પ્લીટ થઈ જાય એટલે એના જ્યારે બાબત સમજશું એના મુદ્દા સમજશું એટલે એની અંદર તમામ વસ્તુ છે તમને ખ્યાલ આવી જશે
પણ આ બધા જ મુદ્દા છે એ એકબીજા સાથે સંલગ્ન છે, આપણને ગ્રામરમાં પણ એમનેમ પૂછાતા હોય છે, બરાબર. તો એ ક્લિયર થઈ જવું બહુ જ જરૂરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા મુદ્દા સાથે, એટલે આ એડિટિંગનો જ નવો મુદ્દો, બરાબર. એડિટિંગના નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.